પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। પ્રધાનમંત્રી મોદી સોમવારે 11:30 કલાકની આસપાસ જામનગર પહોંચશે। પ્રધાનમંત્રી મોદી જામનગરમાં 750 પથારીની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ સૌની યોજના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી જામનગરમાં વિરાટ જનસભા પણ સંબોધશે। પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને વહીવટીતંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। કાલે આ ડબલ ટ્રેકનું શિલાન્યાસ અને હમસફર ટ્રેન ને લીલી ઝંડી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપશે। મુંબઈ જવા માટે આપણી જે 3 ટ્રેનો આપણી પાસે હતી એ ઓછી પડતી હતી અને હવે એમાં આ ઉમેરો થયો છે અને કેટલા વર્ષે આ ઉમેરો થયો છે એ આપ સૌ જાણો છો। પણ હું અહીંના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દેશના પશ્ચિમી ભાગનો આપણો અછેવાડાનો જિલ્લો આજે દેશની મુખ્ય ધારામાં જ્યારે ભાગરૂપ હોય, સુવિધાઓમાં ભાગરૂપ હોય, ત્યારે આપણી ક્ષમતા મુજબ આપણે પણ દેશની મુખ્ય ધારામાં ભાગરૂપ આવતા દિવસોમાં યોગદાન આપી અને આગળ વધશું એવી શુભકામનાઓ સાથે